તાળીના ગગડાટથી બોલો બોલો શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જય। કલ્યાણ રાજ દરબાર વારાણસી નગરી। હજુ કોઈને ન ખબર હોય એટલે પૂછી લો, રાજાનું નામ શું છે? હા, રાણીનું નામ શું છે? આ કોમન સવાલ છે, રોજ પૂછવાના કે મહાવીર સ્વામી ભગવાનનું મમ્મીનું નામ શું? તમારા ને મારા ઘરમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાને એ પણ નથી ખબર। ભગવાનનો જન્મદિવસ કયો એ પણ નથી ખબર। એટલે જ આવા બહુ કોમન સવાલ હું જાણી જોઈને પૂછું કે જેને ન ખબર હોય એને પણ ખબર તો પડી જાય। કઈ નગરી ભાઈ? વારાણસી નગરી। રાજ દરબાર ભરાયો છે। રાજા અને રાણી સવારની પૂરમાં સાહેબ મોર્નિંગમાં ભગવાનના ચરણમાં બેસી પ્રભુને ખોડે અને કુક્ષીમાં ધરવાનું આ સૌભાગ્ય શિલ્પાબેન નામની વ્યક્તિને મળે। આનંદ વિભોર થઈ જાય એવો એક માહોલ ગુરુ ભગવંત બોલે, ધનંજય ભાઈ ફરમાવે, નિલેશ રણાવતને ગાવાનું સૌભાગ્ય મળે અને કોઈ ઇન્દ્ર ઇન્દ્રાણી બને અને કોઈ માતા પિતા બનીને પોતાના આત્માના ભવના કર્મોના ભૂખા બોલાવી દેવાનો અવસર આ પરમાત્માના કલ્યાણ છે। તમારા ને મારા જીવનમાં જે બને છે ને ભાઈ એને ઘટના કહેવાય, પણ પ્રભુના જીવનમાં બને એને શું કહેવાય? બોલો બોલો શું કહેવાય? કલ્યાણ। સાચું બોલો, તમારો ને મારો જન્મ થયો કીર્તિભાઈ કેટલા જણ રાજી થયા? પપ્પા મમ્મી કાકા કાકી માસા માસી ફઈ ફુવા મામા મામી પરિવાર। પણ ભગવાનનો જન્મ થયો ને નિગોદમાં રહેલા અને સ્થાવરના જીવોને સાતે નરકે બધે જ અજવાળા થયા। આ ભગવાનના જન્મને 54 કલાકનો પ્રભાવ છે। એવા પરમાત્માની ભક્તિ, એવા શંખેશ્વરપુરમમાં જે ભગવંત હવે એમ કહેવાય કે આકૃતિ તો મળી ગઈ, કલ્પના પણ કરી લીધી, પણ એનાથી 10 ગણું કઈ હાઈટ પર જવા તત્પર બન્યું હોય તો 100% થવા જઈ રહ્યું છે। આ કલ્યાણકની અંદર એક જ ભાવ કરવાનો છે કે તું મને મળી જાય, તું મને મળી જાય, તું મને મળી જાય, આશા મારી ફળી જાય અને ભક્તિનો ભાવ ભળી જાય। આવા ભાવથી અત્યારે આપણે સરસ મજાના ભાવમાં રાત દરબારની શરૂઆત થાય એ પહેલાં સરસ મજાના ગીતથી અમે નૃત્ય યતીનભાઈ આપણે ત્યાં આવ્યા છે, એ રોજ આપણી સાથે માહોલમાં જોડાશે, પણ રાજાનો દરબારની શરૂઆત થાય એ પહેલાં એકની ઓળખાણ માત્ર 3 મિનિટની અંદર મારા ગીતની સાથે હું કરાવી લઈશ। પુનિશાળીઓ રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર, કે જોવા આવે નરને નાર, જોવા આવે નરને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર। તમારે આજે એક જ કામ કરવાનું છે, તાળી। હા,
અમારા મહામંત્રી, આ છે અમારા મહામંત્રી, આ છે અમારા મહામંત્રી, આ છે અમારા મહામંત્રી. પોતાની હોશિયારીથી ને ચતુરાઈથી સૌને દેતા મંત્રી અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. જોવા આવે નર ને નાર, એ જોવા આવે નર ને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. એક તાળી. આ છે અમારા નગર શેષ, અરે આ છે અમારા નગર શેષ, આ છે અમારા નગર શેષ, આ છે અમારા નગર જેનો હિસાબ ને ટોને, જેનું મોટું મોટું પેટ, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. કે જોવા આવે નર ને નાર, એ જોવા આવે નર ને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. છે અમારા સેનાધિપતિ, આ છે અમારા સેનાધિપતિ, આ છે અમારા સેનાધિપતિ, આ છે અમારા સેનાધિપતિ. આ મોટી મોટી હસ્તી, જેની તલવાર છે ચમકતી, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. એ જો આવે નર ને નાર, એ જોવા આવે નર ને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. અરે આ છે અમારા રાજકન્યા, અમારા રાજકન્યા, જેને પ્રભુ મળ્યા મન માન્યા, જેને પ્રભુ મળ્યા મન માન્યા, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. કે જો આવે નર ને નાર, હે જોવા આવે નર ને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. અરે આ છે અમારા કુલ મહતરા, ગુણમાં વડેલી સચનારે લોન, ગુણમાં વડેલી સચનારે લોન, આવી ના કોઈ એનો મોલ જો, જનની જોડ સખી થઈ જણે રેલો. હે મારી જનની. કુલ મહત્રાને પ્રણામ છે, બિરાજો અને હવે આપની સમક્ષ આજ પધારો અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. એ જોવા આવે નર ને નાર, એ જોવા આવે નર ને નાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. અરે આ છે અમારા પ્રિય દાસી, આ છે અમારા પ્રિય દાસી, અરે આ છે અમારા પ્રિય દાસી. એટલે એને હું ચોક્કસ કહીશ કે તારા જેવું પુણ્ય જગતમાં કોઈનું નથી. ભગવાનનો જન્મ થયો સૌથી પહેલા માતાને તો ખબર પડી, પણ માતા પછી જો કોઈનો દુનિયામાં નંબર લાગ્યો હોય તો પ્રિયમદા દાસી છે. આ સ્તર ઊંચું નહીં સમજતા, નીચું નહીં સમજતા. દાસી એટલે તમે ક્યારે નહીં એવું સમજતા કે ઉતરતું સ્તર છે. તમને ખબર નથી રાજાને અને આખી દુનિયાને અને વિશ્વને પૃથ્વી લોક પર જો કોઈ સમાચાર આપ્યા હોય ને તો પ્રિયમદા દાસી છે, સૌભાગ્ય લઈને આવી છે. તરત એટલું જ કેવું છે ખૂબ હૃદયથી પરમ દિવસે એવા સમાચાર આપજે કે અમે પણ અમારા જન્મને લેવા માટે હવે બંધ કરવાનું શરૂઆત કરીએ કે હવે નવા જન્મ નથી લેવા. તારા મુખમાંથી ફૂલડા ઝરે, તારી આંખોમાંથી તેજ ઝરે, તારા પગ થનગનતા આવે, તારું હૈયું નાચતું આવે,
બીજું બધું ભૂલીને માત્ર જગતને એક સમાચાર આપ કે હું એક પુણ્યશાળી છું કે ભગવાનના જન્મને લઈને રાજન આપને વધામણી આપવા માટે આવ્યું છે. આનંદ આવશે જોજો તમે, એક આનંદ બતાવશે. આ છે અમારા પ્રિયમંદા દાસી. એણે એવું કીધું, રાણીના ચરણોમાં મથુરા ને કાશી, રાણીના ચરણોમાં મથુરા ને કાશી. અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. કે જોવા આવે નર ને નાર, આ જોવા આવે નર ને નાર. અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. ખાંસી બહુ છે પણ મેં કીધું પ્લીઝ તમારે આવવું પડશે. મને કે ભાઈ આટલી ઉંમરમાં પણ લોકો પકડીને ઘરે લઈ જાય કે મારી ગુરુ હશે તો લોકો લઈ જાય ને. મેં કીધું ભાઈ એટલે જ લેવા આવ્યા છે. અને આજે એ વડીલ તરીકે અમારા રાજ દરબારમાં વિરાજમાન છે. તાળી વગાડીને અમારા સપ્ત પાઠકજીને વિરાજમાન પધારો સાહેબ. ખૂબ ખૂબ અનુમોદના છે આપની. અને સાથે હવે વાહ છરીદાર દોનો આ જઈએ. આ છે અમારા છડીદાર રે, આ છે અમારા છડીદાર, આ છે અમારા છડીદાર. ગઈકાલે રાત્રે પ્રેક્ટિસ પતી ગયા પછી પણ બધા ચાલી ગયા. આ બે જણ ચક્કર મારતા હતા ક્યારથી. કીધું શું કરો છો? મને કે અમે પ્રેક્ટિસ તો કરીએ કે નહીં. અને તમે જો આટલી બધી અન્ય સલાહકારોમાં ઘણી બધી અન્ય સલાહ કરી પણ અમને અલગ અલગ સ્ટાઇલને મળે. પહેલી વાર આટલા મસ્ત ગરુડિયા જેવા બંને જે મળ્યા છે, તાલી વગાડો યાર. સરસ અનુમોદના. અને એમ કહેવાય કે છડી એમના કરતાં મોટી છે. ખૂબ ખૂબ અનુમોદના કરીએ. બંને જણ છડી પોકારશે. અને હવે એક પાત્રને એવું વર્ણવવા જઈ રહ્યો છું, તાળીના ગગડાટ બજાવજો. આ છે અમારા ઇન્દ્ર ઇન્દ્રાણી, છે અમારા ઇન્દ્ર ઇન્દ્રાણી. અરે આ છે અમારા ઇન્દ્ર ઇન્દ્રાણી. આ છે અમારા ઇન્દ્ર ઇન્દ્રાણી. ભજન ભક્તિ પ્રભુની જાણી, ભજન ભક્તિ પ્રભુની માણી. અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. તમામ પાત્રોની ઓળખાણ થઈ છે. અને હવે મુખ્ય રાજાધિરાજ માટે જોરદાર સલામી. એક એક પ્રજાજન બધા તાળીના ગગડાથી રાજાધિરાજને બનાવશું. આ છે અમારા અશ્વસેન રાજા, અમારા અશ્વસેન રાજા. અરે આ છે અમારા અશ્વસેન રાજા. આ છે અમારા અશ્વસેન રાજા. ઉજ્જૈન દ્વારે વાગે વાજા, ઉજ્જૈન દ્વારે વાગે વાજા. અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. એક વાર તાળીના ગગડાથી માતાને બોલાવો સાહેબ. રાણી સાહેબા છે. આ છે અમારા વામા રાણી, આ છે અમારા વામા માતા. સૌ કોઈ એના હૈયામાં સમાતા, સૌને પોતાના બનાવતા. અમારા રાજાનો દરબાર, અમારા રાજાનો દરબાર. કે જોવા આવે નર ને નાર, એ જોવા આવે નર ને નાર. પણ આજે જેટલી વાર એમને મળો ને 2 વાર વંદન કરજો, 2 વાર પ્રણામ. કે ખબર? એક તો રાણી સાહેબાને અને એમના ગર્ભમાં રહેલા ભગવાનને. એક વાર તાળીના ગગડાથી આખા રાત દરબારને વધાવીએ. ચલો રાત દરબારની શરૂઆત. છડીદાર છડી પુકાર રહે हैं. આપણે જોરદાર અનુમોદના કરીએ. 1 2 3 4. सोने की छड़ी, रूपे की मसाल, चरियन का जामा, मरियम की माला. आज उसे निगाह रहो, जी दया प्रतिपालक, प्रजावत्सल, नेक नामदार श्री अश्वसेन राजा ने घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी. હવે રાત દરબારની શરૂઆત થઈ રહી છે. આપણે રાત દરબાર તરફ વળીએ. સાંભળીએ રાજા કોને શું પૂછી રહ્યા છે.
મંત્રીશ્વરજી, આપના રાજ્યની વ્યવસ્થા કેમ છે? જે સિંહાસન પર ઈક્ષ્વાકુ વંશના કુળદીપક, ક્ષત્રિયના ચૂડામણી, પરમ તેજસ્વી, પરમ પ્રતાપી, પરમ કૃપાળુ અશ્વસેન મહારાજા બિરાજમાન હોય એના રાજ્ય વ્યવસ્થાની તો શું વાત કરવી. આપનું વત્સલ્ય પ્રજાને એક પિતાની છત્રછાયા પૂરી પાડે છે. આપ કલાના કદરદાન છો અને કલાના કદરદાન હોવાથી દેશ વિદેશના લોકો આપના રાજ દરબારમાં પધારે છે અને આપનો દરબાર હંમેશાને માટે કવિઓથી, વિદ્વાનોથી અને સાહિત્યકારોથી રાજ દરબાર સુશોભિત કરી રહ્યા છે. આપ નિશ્ચિંત રહો મહારાજ. આપ જેવા ચતુર મંત્રીશ્વર હોય ત્યાં વ્યવસ્થા સુંદર જ હોય. આપની બુદ્ધિ અને આપની શક્તિ પર મને પૂરો વિશ્વાસ છે. સેનાપતિજી, આપના રાજ્યના સીમાડા સુરક્ષિત તો છે ને? જી મહારાજ, આપ પુષ્પ જેવા કોમળ છો માટે પ્રજા આનંદમાં ઝૂમી ઉઠે છે ને આપ વજ્ર જેવા કઠોર છો માટે શત્રુઓ કાપી ઉઠે છે. રાજ્યના સીમાડાની સુરક્ષાની શી વાત કરવી. એક તણખલું સુદ્ધા સુરક્ષિત છે. કોઈની તાકાત નથી કે આપને પ્રજાજનોનો વાળ વાંકો કરી શકે. સૂર્ય જેવા પ્રતાપી, ચંદ્ર જેવા તેજસ્વી એક નામકદાર અશ્વસેન મહારાજાની સામે માથું ઉચકવાની કોઈ શત્રુની તાકાત નથી ને જો ભૂલમાં કોઈએ માથું ઉચકવાની હિંમત કરી છે તો આપ જેવા બહાદુર સેનાપતિ હોય ત્યાં રાજ્યની વ્યવસ્થા સુંદર જ હોય. શશિવર્ય, બહુ વખતે દેખાયા? જી મહારાજ, આપની કૃપાએ વેપાર અર્થે વિદેશ ગયેલ હતો. શશિવર્ય, આપ તો ખૂબ પેશાવર ફરો છો. આપના રાજ્યના વેપારીઓની સ્થિતિ કેમ છે? મહારાજ, અનેક દેશોમાં આપના વેપારો ચાલે છે. જલમાર્ગે માલની લેવડ દેવડ તો ચાલુ જ છે. આપના પ્રમાણિકતા દ્વારા આપણા શેઠિયાઓની પ્રતિષ્ઠા ખૂબ જ સુંદર જામેલી છે. ધન ધાન્યથી સમૃદ્ધ આ રાજ્યમાં પાઠશાળાઓનો કોઈ ટોટો નથી મહારાજ. પાઠશાળાઓનો કોઈ ટોટો નથી. ઠેર ઠેર વાવ, કુવા, તળાવ, ધર્મશાળા, ક્યાંય કોઈ તકલીફ નથી મહારાજ, ક્યાંય કોઈ તકલીફ નથી. શશિવર્ય, ધંધા વેપારની વાત તો ઠીક છે, સારી છે, પણ હું આપની પાસે કઈ અપેક્ષા બીજી રાખું છું. મહારાજ, ફરમાવો આપની આજ્ઞા. સેવક સ્વીકારવા તૈયાર છે. આ કોઈ આજ્ઞાની વાત નથી. આપ જેવા સુશેષી ચિત્તાનુસારી હોય તે આજ્ઞા વિના પણ ઈચ્છિત જ કરતા હોય છે. મહારાજ, સમજાયું નહીં. હું એમ કહેવા માંગુ છું કે મારા રાજ્યમાં લાખોપતિ કે કરોડપતિ હોય કે ના હોય, પણ મારી પ્રજા પાસે સુસંસ્કારની મૂડી છે કે નહીં? આપ તો મારા સમસ્ત પ્રજાજનના પ્રતીક છો, પ્રતિનિધિ છો. ધનના ભંડાર ભરાશે, પણ જો પ્રજા પાસે સુસંસ્કારની મૂડી નહીં હોય તો આ કુસંસ્કારો પણ ધનના ભંડારને ખાલી કરી નાખશે. શ્રેષ્ઠીવર્ય, જ્યાં શીલના જતન હોય, જ્યાં માતા અને બહેનોની આબરૂ કિંમતી રત્નોની જેમ સચવાતી હોય, જ્યાં સ્ત્રી શિક્ષિત અને સંસ્કારી હોય, જ્યાં પુરુષો મર્યાદાને સાચવનારા અને સંતોષી હોય, એ જ મારી રાજલક્ષ્મી છે, એ જ મારી સૌભાગ્ય લક્ષ્મી છે, એ જ મારી યશ લક્ષ્મી છે. મહારાજ, અમર રહો આપની યશ લક્ષ્મી, અજય રહો આપની સૌભાગ્ય લક્ષ્મી, અમર રહો આપની યશ લક્ષ્મી. મહારાજ, યથા રાજા તથા પ્રજા. મહારાજ, આપને હંમેશા સ્ત્રીને સન્માની છે. એમના સુશિક્ષણના દ્વારો હંમેશા ખુલ્લા રાખ્યા છે. આપ અમારા માટે મર્યાદા પુરુષોત્તમ છો. સત્તાધીશ હોવા છતાં આપને જીવનના સર્વ ક્ષેત્રે સંતોષ અને આનંદ પ્રગટિત કરો છો. આપ મહારાજ, આપની કૃપાએ આપણા રાજ્યમાં ઠેર ઠેર સાધુ સંતોના વિચરણ છે. એમની સુખ શાણીના દ્વારે કુસંસ્કારોના ડાઘ તો ક્યાંય દેખાતા નથી મહારાજ, ક્યાંય દેખાતા.
આપે યોગ્ય જ કહું. આપ જેવા પ્રજાવત્સલ રાજવીને તો પ્રજાના સુસંસ્કારોની ચિંતા હોવી જ ઘટે. આપ મહાન, આપની રાજ્ય વ્યવસ્થા પણ મહાન. એક વાત અહીંયાથી એક મેસેજ પહોંચાડું છું બધાને. રાજા એક ચિંતા કરી, તમને ખ્યાલ આવ્યો? શ્રેષ્ઠીવર્ય મારા રાજ્યમાં લાખોપતિ કે કરોડપતિ છે કે અરબોપતિ છે એની મને બહુ પડી નથી, પણ મારા રાજ્યમાં સુસંસ્કાર છે કે નહીં? અમારે ત્યાં સંસ્કાર માટે એટલી બધી ચિંતા માતા પિતાઓ કરતા હોય છે. એટલા માટે જ આ સંસ્કૃતિ, એટલા માટે જ આ જૈન શાસન અને એટલા માટે જ આ ગુરુ ભગવંતો આજે સતત એ કાર્યમાં લાગ્યા છે કે નહીં ભાઈ, આ સંસ્કારને તો જીવતો રાખવો પડશે. આવા રાજા આપણને મળ્યા, જોરદાર તાળીથી વધાવીએ.